નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। પ્રકૃતિ ફાઉન્ડેશન અને પ્રમુખ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બોડેલી રાજપૂત સમાજની વાડી ખાતે વિશ્વ રક્તદાતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બોડેલી તેમજ આજુબાજુના વિસ્તારના એવા રક્તદાતાઓનું સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેઓ જરૂરિયાતના સમયે રક્તદાન કરવા માટે હંમેશા તત્પર રહે છે અને અત્યાર સુધીમાં અનેક વખત રક્તદાન કરી ચૂક્યા છે। આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે બોડેલીમાં જ રક્તદાનની એક એવી આધુનિક સંસ્થા ઊભી કરવામાં આવે જેથી સ્થાનિક દર્દીઓને અહીં જ તમામ સવલતો મળી રહે અને લોહી માટે વડોદરા સુધી દોડવું ન પડે। વધુમાં પ્રમુખ હોસ્પિટલના ડોક્ટર ઉમેશ રાઠવાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સિકલ સેલ જેવી ગંભીર બીમારીઓમાં દર્દીઓને વારંવાર બ્લડ ચડાવવાની જરૂર પડે છે, પરંતુ કેટલીકવાર લોહીની અછતને કારણે દર્દીઓ મૃત્યુ પામે તેવા કિસ્સા પણ બને છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવા અને રક્તદાન કરવાથી શરીરમાં નબળાઈ આવી જાય છે કે રક્તદાનથી શરીરમાં કોઈ આડઅસર ઊભી થાય છે એવો લોકોના મનમાં રહેલો ભ્રમ દૂર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો। એ સાથે આનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, પદ્મશ્રી સન્માનિત પિઠોરા આર્ટિસ્ટ પરેશભાઈ રાઠવા, હિન્દુ બ્લડ બેંકના અનિલ રાઠવા, ભાજપા યુવા મોરચાના મહામંત્રી બિનલ રાઠવા, બોડેલી નગરપાલિકાના પ્રમુખ ઉમેશ રાઠવા, નિરંજન રાઠવા તેમજ પ્રમુખ હોસ્પિટલના ડોક્ટર ઉમેશ રાઠવા સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા। વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આજ રોજ બોડેલી ખાતે પ્રકૃતિ સાથ ફાઉન્ડેશન અને પ્રમુખ હોસ્પિટલના સહયોગથી 5 અથવા એનાથી વધુ વાર રક્તદાન કરનાર રક્તદાતા યુવાનોનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં રક્તદાન કરનાર યુવાનો ઉપસ્થિત રહ્યા। સાથે અમારા વડીલ વિરોધ પક્ષના પૂર્વ નેતા સુખરામભાઈ રાઠવા, નગરપાલિકા બોડેલીના અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા, સામાજિક આગેવાનો, ડોક્ટરની ટીમ તમામ ઉપસ્થિત રહી અને આવનારા દિવસોમાં છોટાઉદેપુરમાં રક્તદાન વિશે જાગૃતિ આવે એ દિશામાં સૌ સહિયારા પ્રયત્નો કરવા માટે ચર્ચા થઈ।